નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત કર્યો। ઉત્તરાયણ વિસ્તારમાં કાર ચાલકે મોપેડ સવાર માતા અને દીકરાને ટક્કર મારી। કારની અડફેટે આવતા માતા અને દીકરો કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને આ બંનેને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા। રોષે ભરાયેલા જે આસપાસના લોકો છે તેમણે કારમાં તોડફોડ કરી હતી અને કાર ચાલકને પોલીસના હવાલે પણ કર્યો છે। સુરતમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। જોકે અકસ્માત બાદ લોકો પણ રોષે ભરાયા હતા। ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક કાર ચાલકે મોપેડ સવાર માતા અને દીકરાને ટક્કર મારી હતી। કારની અડફેટે આવતા માતા અને દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા। સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર છે। શૈલેષ, સુરતના ઉત્તરાયણમાં જે પ્રમાણે આ બેફામ રીતે ગાડી હંકારતા વ્યક્તિએ બે લોકોને અડફેટે લીધા હતા, અત્યારે શું જાણકારી મળી રહી છે? શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર ચાલક વિરુદ્ધ? સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ગઈ મોડી સાંજની આ ઘટના હોવાનું સામે આવ્યું છે। બેફામ કાર ચાલકે એક માતા અને પુત્રીને અડફેટમાં લીધા હતા। એ બંનેની હાલત કટોકટ છે અને બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે લોકો એકઠા થઈ ગયા હતા અને કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો છે। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ, આભાર શૈલેષ તમામ જાણકારી માટે।